जय माताजी मित्रों। तो आज मैं बनावशुं गवारनुं शाक અને गवार फळी पण घणा કહે છે અમે અહીંયા गवार कहीए છીએ। તમે શું કહો છો એ મને કમેન્ટમાં જણાવો। તો ગવારના શાક બનાવવા માટે મેં ટામેટા સમારી લીધા છે, લીલા મરચાં સમારી લીધા છે, લીલી ડુંગળી સમારી લીધી છે, કોથમીર ધોઈ લીધી છે, ગવાર ધોઈ લીધો છે અને આદુ લસણ પણ ખાંડી લીધું છે ખાંડણીમાં। જો ગવારમાં આદુ લસણ થોડું સળિયાતું હોય તો સારું લાગે ને આમ પણ શિયાળો ચાલુ થઈ ગયો છે તો લસણ અને આદુની તાસીર ગરમ હોય છે એટલા માટે ખાવામાં આદુ અને લસણ સળિયાતું સારું લાગે। અને જો લીલું લસણ પોસિબલ હોય તો એ પણ તમે લઈ શકો છો। તો ચાલો આપણે હવે શાક વઘારવાનું ચાલુ કરી દઈએ છીએ। તો મેં કુકરમાં 2 ડીપાવાળા તેલ લઈ લીધું છે। હવે એમાં નાખીશું થોડી રાઈ નાખીશું, થોડી વાર સ્ટોપ કરી એમાં નાખીશું થોડું લીમડાના પત્તા, લસણ અને પછી નાખીશું લીલી ડુંગળી વઘાર માટે। અને હવે એને સરખાએ હલાવી લઈશું। હવે આપણે નાખી દઈશું ગવાર। તમારે ત્યાં શું કે એ કમેન્ટમાં જણાવજો ગવારનું। આપણે એમાં એડ કરીશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે અમે એમાં એડ કરીશું જરૂર પડતા મસાલા। કરીશું મરચું પાવડર, એડ કરીશું હળદર, ધાણા જીરું પાવડર। હવે એને અમે સરખી રીતે હલાવી લઈશું। હવે આપણે એમાં નાખી દઈશું લીલા મરચાં અને ટામેટા અને છેલ્લે નાખી દઈશું આપણે કોથમીર થોડી ધોયેલી અને આપણે સારી રીતે આને હલાવી લઈશું। પાણી એડ કરીને એટલે આપણે જરૂર મુજબ પાણી અમે એડ કરી દઈશું અને પછી આપણે એને ઢાંકી દઈશું। 4 થી 5 સીટી આવશે એટલે આપણું શાક બનીને તૈયાર। તો હલો મિત્રો, આપણે આને ખોલીને જોઈ લઈશું કેવું બન્યું। જોઈ શકો છો તમે ગવાર ફળીના શાકનો લુક। હવે આપણે આને સર્વ કરીશું એકદમ ટેસ્ટી અને લજીજ ગવાર। તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટામાં ફોલો કરજો। જય માતાજી।